શ્વેતક્રાંતિના ગઢ ગણાતા સાબરકાંઠામાં સાબર ડેરીના વલણ સામે પશુપાલકો રાતા પાણીએ રોઈ રહ્યા છે। ખાણ દાણ અને ઘાસચારાના ભાવ આભને આંબી રહ્યા છે, ત્યારે ડેરીએ કિલો ફેટ પર આખા વર્ષમાં માત્ર 12 રૂપિયાનો નજીવો વધારો કરતા પશુપાલકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે। સામે પક્ષે પશુ આહાર સાબરદાનમાં સીધું 300 થી 400 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। વળી સહકાર વિભાગના નિયમોને નેવે મૂકીને સાધારણ સભા બોલાવ્યા વગર જ સત્તાધીશોએ બંધ બારણે 560 કરોડનો નફો જાહેર કરી દેતા મોટો વહીવટી ભોપાળો સામે આવ્યો। અન્યાયી નીતિઓ સામે હવે પશુપાલકો આરપારની લડાઈના મૂડમાં છે। ગઈ સાલ જે દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એ ખેડૂતોના અને પશુપાલકોના હિત માટે બરાબર નહીં, ઓછો પડે। કારણ ગઈ સાલ 995 ચૂકવ્યા હતા, આ સાલ 1007 ચૂકવ્યા છે। ચાલુમાં જે આપણે ભાવ ચૂકવીએ છીએ એમાં તો ખેડૂતોને 35 થી 40 રૂપિયા જ ભાવ દૂધ મળતું હોય છે, વેચતા હોય છે લોકો ખેડૂતો। તો ખરેખર આ સંબંધ છે, ખેડૂતોને સમજણ ઓછી પડે છે। જે ખેડૂતો એનું સાબરદોણ ને જે બધું ખવડાવે છે એના ભાવ વધી ગયા છે। સાબરદોણ જે આવે છે એ ગુણવત્તા વગરનું આવે છે, સારું સાબરદોણ આવતું જ નહીં। અને સાબરદોણ સાબર ડેરીમાંથી જ લેવું એવું સાબર દૂધ મંડળીઓનું દબાણ કરવામાં આવે છે। અત્યારના સમયમાં જોવા જઈએ તો પશુપાલનનો એક વ્યવસાય બહુ સારો હતો, પણ જે સ્થાનિક મંડળીઓ છે કે જે અહીંયા સહકારી ક્ષેત્રે જે અહીંયા અમારા વિસ્તારમાં સાબર ડેરી છે, યુવાનો આના તરફ ના જવાનું મુખ્ય કારણ એ કે આ સમયમાં મોંઘવારીમાં યુવાનોને પોસવડે તેવું છે નહીં, કારણ કે દૂધ જાય 32 રૂપિયા લીટર દૂધ જાય છે અને આ યુવાનો આ ધંધામાં પડવા માગતા નથી। એનું